આપણું બૈરું જાય છે ભાઈ પિયર અને ફ્રીજમાં પડ્યા છે બિયર. મમ્મી તો અત્યારે ઘડા છે ને, મમ્મીનું કેર તારું કેરમાં તું તો આગળ વહી જાય કુલા ખંખેરીને. કેમ મમડી? ઓહો ભાઈ બાચકા મોઢે ગાઈઝ સામાન પેક થઈ ગયો છે બીકોઝ આપણું બૈરું જાય છે ભાઈ પિયર અને ફ્રીજમાં પડ્યા છે બિયર. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આયર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11 વાગ્યામાં સ્ટાર્ટ. તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. ભાઈ નાઈ ધોઈને એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું. આજે છે ભાઈ મસ્ત મજાનો સન્ડે. તો સન્ડે ફંડે કરવા જાય છે શોભા 15 દિવસ, બરોબર ને? 15 દિવસ ધોમ શાંતિ. રામભાઈ મારે શાંતિ છે કે નહીં? 15 દિવસ શાંતિ છે પપ્પાને? છે ને? મારતા લે. અરે વાહ ભાઈ દેવે શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ રેડી, એકદમ મસ્ત ભાઈ. અત્યારે રામભાઈને ચાલે છે દહીં ભાત મસ્ત મજાના. બાકી ભાઈ યસ શોભા જાય છે ભાઈ 10 દિવસ, સોરી અઠવાડિયું એના પપ્પાના ઘરે રોકાવા માટે. 15 દિવસ કહી તો પાછી હાજીને 15 દિવસ કરીને આવશે. આપણે કે 15 દિવસ ક્યાંય હોરવે નહીં રામભાઈ વગેરે અને શોભા વગેરે. પાછી એમ કે મારું નામ તો લીધું નહીં. બાકી મંજુબેન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ સારી, એકદમ મસ્ત. શું વાત છે. મંજુબેન આજે અમારા માટે બનાવે છે ભાઈ મસ્ત ટમેટાનું શાક, એ પણ ગ્રેવી વાળું. એટલે મોજ વળી જવાની છે ગાઈઝ. આજે આપણી માટે અલગ નીકળી રહ્યું છે બીકોઝ એની અંદર આવી જશે સેવ. ભાઈ બધાને ટમેટાનું શાક ખાલી ભાવતું એવું જરૂરી ન હોય, એટલે ભાઈ બધા માટે બનશે સેવ ટમેટા, આપણા માટે બનશે ખાલી ટમેટા. એટલે આજે બપોરનું લંચ થવાનું છે જોરદાર, સાથે ગરમા ગરમ રોટલી. બાકી તો શું ભાઈ જોઈએ છે આજથી બ્લોગ કેવા આવે છે, મોજા આવે છે કે નહીં. હું તો વિચારું છું ક્યાંકની ટ્રીપ મારી આવું 10-15 દિવસની. હું કેવું તારું શોભા? એ વાતમાં તું માઇન છો કે નહીં? દર વખતે તમને કહું છું જાઓ જાઓ, પણ તમે જાતા જ નથી. એમાં મને શું થાય ખબર શોભા યાર, મારે કેમ વયું જવું તારીને રામ વગેરે. પછી બધું હું કેન્સલ કરી નાખું યાર. એક નાઇટ જાય ને પછી આમ હું એમ એકલો થઈ જાઉં, પછી મારે કેમ ભાઈઓને મૂકીને વયું જવું યાર. તું સમજ નહીં યાર. કેમ મૂકીને જાઓ એમ? મમ્મીને રવાડામાં ઊભી દાંત કાઢે. કાઢે ને આપણા લખણ એવા હોય તો લે. હા લખણ બખણ નથી હો. હા આ તો તમારા બધાની કેર છે એટલે હું નથી જતો. બાકી તો કયું નો વયો જોવો આવું. તો ગયા વખતે દ્વારકા ગયા તા તઈ તું અહીંયા જ હતી ને? આ ક્યાં હતી? વહી ગઈ હતી તું? ઠીક, ઓકે એવું હતું ગાઈઝ. તો ભાઈ જોઈ છે કે આની મસ્ત મજાની ટ્રીપ બનાય છે. ચાકા જામ જેવી મોજ કરાવવાની છે. શોભા હોય કે ન હોય, તમને તો મોજ આવશે ને આવશે જ. તો ભાઈ મસ્ત અત્યારે બધા ઉડી ગયા છે, નાઈ ધોઈ લીધા છે અને આવી રીતના કંઈક પ્લાન બની ગયા છે. શોભાને ક્યારે તેડવા આવે છે આઈ ડોન્ટ નો, એને પૂછી લઈએ. ભાઈ જો તારા પપ્પાનો ફોન આવી ગયો. કેટલા વાગે આવશે જરીક કેટો? આવશે સાગર ફ્રી થાય. સાગર ના રામની કોટ નાય તો નવરો થાય તે આવે. એવું છે? અત્યારે આવશે કે જમીન આવશે? અત્યારે. ઓ માય ગોડ. એટલે તને ત્યાં છે ને જમવાનું છે? હા ભાઈ જે ભાઈ 4-5 રોટલી પીછી આપણે ઘરે. કેમ જાણે એને કરવી હોય કરીને મને ખવડાવ લે કે જે 4-5 રોટલી બચી એમ. આપણને કેમ રોટલી કરીને ખવડાવતા હોય? એટલે મમ્મી તો અત્યારે ઘડે છે ને, મમ્મીનું કેર તારું કેરમાં તું તો આગળ વહી જાય કુલા ખંખેરીને. હા એમ. તો ભાઈ હવારમાં આવી મસ્ત મજાની ભાગે જીકી બોલી ગઈ છે. શોભા જતી રહી છે ભાઈ જેમાં પહેલા. અને ભાઈ જોઈએ છે કઈ રીતની ભાઈ વિદાય રહી છે. વિદાય એટલે કઈ હારે ન જાતી બાપણને જ આવશે. એ અમારા માટે તો ભાઈ વિદાય જ થઈ ને ભાઈ. કેટલા કાહુડા પડે છે જોઈ જી. એને સાસરામાંથી 4 વર્ષમાં કેટલો પ્રેમ મળ્યો છે આપણે જોઈએ આજે ભાઈ. બાકી હારા ત્યાંથી મતલબ મારા સસરાને ત્યાંથી આવતી હોય ત્યારે તો આંખુમાં આહુડા જરીક હોય. પણ આજે આપણે જોઈએ છીએ કે વરની ઘરેથી જાય ને જ્યારે પિયરમાં બાજુ, ત્યારે એની આંખમાં કેટલું કેવું હોય છે. જોયું ભાઈ? જોયું ભાઈ? ખાલી એને બાપા પ્રત્યે પ્રેમ છે, ધણી પ્રત્યે તો છે જ નહીં. એટલે તૈયાર રહું છું. હતા એટલે જ હું કહું છું. તો જાવામાં ન હોય પણ હું કામ ધણીને મૂકીને. ધણીને ધણી મૂકીને ઉયા છે તો એ કાઈ નહીં. ભાઈ આપણા હારાનો ફોન આવે ને કે અમે શોભાને તેડી જાય 8 દી ને 10 દી. ત્યાં તો આમ રાજની રેડ થઈ જાય. આહોડાની દારૂ થાય. મારે ભાઈ સિરિયસલી એવું જ થાય છે શોભા. પણ સમજવું પડે તમારે. હું કામ પર ધણીને રોયડાવા કરો ન કરો. કામ પર લે. બાકી ભાઈ છે ને પ્લાન શોભાને પૂછીએ કે કેટલા દિવસ પહેલાનો બન્યો તો એને જવાનો. શોભા કેટલા દિવસ ત્યાં તારે જવાનું હતું? મહિના દિવસ પહેલાનો બન્યો તો આજે અંજળ આવ્યું. ભાઈ સિરિયસલી શોભાને જવાનું ક્યાંક ને ક્યાંક જીના બાના કાઢા કરું, રોયકા કરું. પણ હું પછી તો ભાઈ બાનાય ખૂટી જાય, દિવસો ખૂટી જાય. મેં કીધું હવે ભલે જઈ આવે ભાઈ, કેટલીક પછી ઉપાધિ કરાવી એને. તો ભાઈ યસ આવી રીતના કાંઈક આજનું રહેવાનું છે મોજ મજાનું. તમે મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો. તારે જવું છે મામાની ઘરે? હાલો પૈકે લાગો. બાને કયો પકડી રાખે. અરે વાહ. ઓ બસ દંડવત કરે છે ભાઈ. હે અરે વાહ. હજી એક વાર કરી લ્યો. હાલો બધા ભગવાનને. અરે વાહ દીકા.
કા વાંધો નહીં એવા થઈ ગયા હાલો દાદાને ને બાને પગે લાગી ગયો દીકા માતાજીને પગે લાગી ગયો, બાને ને દાદાને લાગી ગયો. બસ બસ હવે હાલો ભલું પછી માતાજી દાદાને પગે લાગો હવે માને પગે લાગી ગયો. લાગો માને પગે અરે વાહ હવે દાદાને લાગી જાય છે. બાને લાગી. આ બાને ઓલા બાને જ લાગો મંજુ બાને તો લાગો દીકા બસ મારું શું વાત છે કશું કેમ ગયા ભાઈ મસ્ત મજાનો બધાને પગે લાગી લીધો છે હવે ભાઈ રામભાઈને વળાવીએ ઠેલા બેલા ને બધું મૂકીએ ગાડીમાં અત્યારે સુધી તો નહોતો જવું પણ અત્યારે ભાઈ ફાઇનલી માની ગયો છે સામાન તો બધો નીચે ઉતરી ગયો છે પણ ભાઈ રામભાઈના ચપ્પલ આપણી ફોર વ્હીલમાં પડ્યા રહ્યા હતા યસ ભાઈ ગાડીમાં છે જોરિયા ચપ્પલ વગર નહીં ચાલશે બાકી બેટે પડ્યું છે પણ બેટ તો છે મામાના ઘરે એની ત્યાં એટલે બેટનો કોઈ વાંધો નથી સાગરભાઈને કહીએ ગાડી લઈ લઈએ શેરીમાં પછી બધો સામાન ગોઠવડાવી દઈએ મમ્મીને નથી આવવાનું દીકા નહીં મમ્મીને નહીં મમ્મી વગર નહીં હાલે રામભાઈને ભાઈ ટાટા દીકા ટાટા સિયા આમ તો કરો સિયા સારું હાલો હાલો છો હાલ સાગર આવજો હો, ટાટા દીકુ ટાટા આવજો હો ફ્રેન્ડ. બા પછી આપણે જાવું હો હોટલમાં રામ ભલે વયો જાય રામ ભલે મામાને ત્યાં વયો જાય પછી આપણે જાવું હોટલમાં હાલો દીકા ટાટા રામભાઈ તો ભાઈ ફાઇનલી રામભાઈને શોભા ગયા મસ્ત ગાઈસ જમી કાઢવી લીધું છે ને અત્યારે ભાઈ હું નીકળી ગયો છું આપણી બીસ્ટને સાફ કરાવવા માટે કારણ કે ભાઈ તમને ખબર છે એ પ્રમાણે વરસાદ પડી ગયો છે 2-3 દિવસથી એટલે ભાઈ હૈદબારી ગંદી થઈ ગઈ છે પણ સૌથી પહેલાં આપણે જઈશું કેપિટલ સ્ક્વેર અને ભાઈ ત્યાં જઈને મસ્ત પ્રિન્સભાઈને મળીશું બાકી આજે સાથે છે હાર્દિકભાઈ કેમ છે મજા બસ એકદમ ફાઇન. એમને શું વાત છે તો ચાલો ગાઈસ આજે ભાઈ સન્ડે છે સન્ડે ફંડે આજે ભાઈ કંઈક ગાડી વોશ કરાવીને કરીએ બાકી ભાઈ કંઈક વચ્ચે થશે તો એ બધું બતાવતા રહીશું પ્રિન્સને મળીને અમે ડાયરેક્ટ આવી ગયા હતા ભાઈ આપણે જ્યાં કાર વોશ કરાવીએ છીએ ત્યાં આપણી ગાડી પડી છે અહીંયા અને ભાઈ અહીંયા BMW ની વોશ થાય છે આની થશે પછી ભાઈ આપણો વારો આવશે ત્યાં સુધીમાં ભાઈ આપણે થોડી ઘણી વાર બેસવું પડશે ગાડીને જબરદસ્ત ભાઈ ચમકાવી દીધી છે અને ભાઈ અત્યારે નીકળી ગયા છીએ આપણે કેનાલવાળા રોડે જવા માટે કારણ કે ભાઈ હું વિચારું છું કે સાયોના પ્લાઝાથી આપણે જે ગોડાદરા જાય ને એ રસ્તેથી આપણે ઘરે જવું છે બિકોઝ ત્યાં ભાઈ વૈશાલીના મસ્ત મજાના વડાપાઉંવાળા છે મતલબ કે વૈશાલીના વડાપાઉં આપણા એરિયામાં ત્યાં એક જ છે પહેલાં હતું મુક્તિધામ પાસે પણ એ ભાઈ એકચ્યુઅલમાં ખબર નહીં બંધ થઈ ગયું છે તો હવે આજે પાછો સન્ડે છે માર્કેટ બંધ હોય છે હવે એ નથી ખબર કે આજે વૈશાલીવાળો ખુલ્લો હશે કે નહીં પણ તો પણ આપણે જતા જોતા જઈશું અને હશે તો ભાઈ મસ્ત ખાતા જઈશું રાતના જમવામાં બની ગયા છે ભાઈ મસ્ત મજાના રોટલી સાથે ભાઈ મસ્ત કોરું મોરું શાક અને ચા દૂધ તો ચાલો ફટાફટ આવી રીતના કંઈક આપણા સમક્ષ ડિનર હાજર થઈ ગયું છે ત્યાં ડિનર કમ્પ્લીટ કરી લઈએ જમી કાઢવીને હું અને મમ્મી નીકળી ગયા છીએ ભાઈ દેવાદ ગામ બેસવા જવા માટે ભાઈ શોભા નહીં નથી ને તો બોજે બેસી જવાનું છે મારે ને મમ્મીને કેમ મમડી ઓનું ભાઈ અમારા રામભાઈ હારે હોય ને એટલે બધે ભાઈ જવાય નહીં અને ભાઈ આમાં મનસુખ કાકાની દીકરીને ભાઈ દાખલ કરી હતી મતલબ કંઈક હતું એને ઇશ્યુ તો એ બધાની ભાઈ ખબર કાઢવા જવાની બાકી હતી પપ્પા તો દવાખાને જઈ આવ્યા હતા પણ અમારે બાકી હતું તો વિચાર્યું મમ્મીએ કે આજે આપણે જી આવીએ એમ તો મેં પણ ચડાણ કરી દીધું મતલબ કે હું પણ માની ગયો અને મેં કીધું હાલો તો ભાઈ જી આવીએ અને ભાઈ સાથે સાથે બપોર પછીની વાત કરું ને તો ભાઈ મસ્ત અમે આજે ખાધા ભાઈ ઓલા ગણપત કાકાની સામે જે ઓલા ડિસ્કોવાળા છે ને ભાઈ ઈવડાઈ વડાપાઉંવાળા તો બંધ હતા વૈશાલીવાળા તો પછી દાઈબાઈ અને ભાઈ એવી રીતના ભાઈ કંઈક નાસ્તો થઈ ગયો તો ભરપેટ ફૂલમ ફૂલ પછી ક્યાં વ્લોગ લેવાનું મન થયું નહોતું તો મેં કીધું ઘરે જઈને ભાઈ ક્લિપ બનાવીને નાખી દઈશ તમને જણાવી દઈશ તો ભાઈ આવી રીતના કંઈક રહી હતી બપોર તો ચાલો હવે નીકળી ગયા છીએ દેવતગામ જવા માટે તો ફટાફટ જઈએ અને બેસી આવીએ મસ્ત મજાના ભાઈ અત્યારે દેવાત ગામમાં લઈ લીધા છે 3 ઘર ભાઈ 3 કાકા ને એક મોટા બાપા ભાઈ ચાકા જામ ઓ માય ગોડ ભાઈ વરસાદ હોતો ને આવી ગયો જબરદસ્ત ભાઈ ફાસમ ફાસ આવ્યો ઉમે અચાનક ભાઈ જોજો હજી રોડ કોરા છે પણ વરસાદ પડે છે જુઓ તમે ભાઈ તાબડ તોડ ઓહો ભાઈ
આજે ને આજે વરસી જવાનો ભાઈ ગજબ ભાઈ અચાનક આવી રીતના વરસાદ આવે ને કંઈક આમ અજીબ જ લાગે હો સિરિયસલી જો ફૂલ લાઇટ કરી જ હવે લગભગ તમને દેખાતો હોય તો ભાઈ ગજબ ગજબ મારા વાલીડાઓ ગજબ ડેડકા બેડકા બધું રોડ ઉપર દેખાય છે હવે હા તો મારા વાલીડા અમે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ આજે રામભાઈના ઘોડિયાની જગ્યા ભાઈ ખાલી છે શોભા પણ બેડ ઉપર છે નહીં મતલબ કે ભાઈ આજે આપણે મસ્ત મજાના એકલા સુવાના છીએ રાજા મહારાજાની જેમ આખો બેડ આજથી આપણો છે 15 દિવસ સુધી ભાઈ ધમ ધોકાર મજા આવી જવાની છે તો ચાલો ગાઈસ હું વિચારું છું કે આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ અને હું માણું ભાઈ રાજાશાહી વાળી જિંદગી તો ભાઈ યસ આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ કંઈક આવાજ ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય